માતૃછાયા શિક્ષણ સંકુલમાં સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પ્રકરણ 2 પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ એનો અભ્યાસ કરવાના છીએ. એમાં ભાગ 1 છે, જેમાં પ્રસ્તાવના અને પૃથ્વીના ઉદ્ભવની પૌરાણિક માન્યતાઓ વિશે જોઈશું આજે આપણે. તો વિદ્યાર્થી મિત્રો, તમે 11મા ધોરણમાં અહીંયા ભૂગોળ આપણે અલગ વિષય તરીકે ભણીએ છીએ અને આગળના ધોરણમાં ભૂગોળને તમે સમાજ વિદ્યામાં ભણી ગયા છો. તો પૃથ્વીનો ઉદ્ભવ ક્યાંથી થયો થોડું ઘણું કંઈક ખ્યાલ હશે તમને. અને અહીંયા આ જે ચેપ્ટર છે એમાં પૃથ્વીનો ઉદ્ભવ એટલે કે પૃથ્વીનો જન્મ ક્યાંથી થયો, અસ્તિત્વમાં કેવી રીતે આવી પૃથ્વી, તો એના વિશે આપણે સમજવાના છીએ. તો પહેલાં તો પ્રસ્તાવનામાં જોઈએ તો પૃથ્વી એ આપણું જન્મસ્થળ છે અને પૃથ્વી ઉપર જે મનુષ્ય જીવનનો સમગ્ર કાર્ય વ્યવહાર ચાલે છે, એટલે કે આખું મનુષ્ય જીવન પૃથ્વી ઉપર ચાલે છે. અને મનુષ્યનું શરીર આપણે જોઈએ તો એ પણ મૃત્યુ બાદ ધરતીની ધૂળમાં જ ભળી જાય છે અને તેથી જે મનુષ્ય છે એને માનવીને ધરતીનો છોરું કયો છે, એટલે કે એનો બાળક કયો છે. અને માનવ સંસ્કૃતિનો ઇતિહાસ આ ધરતી માતા સાથે સંકળાયેલો છે, એટલે કે આપણી સંસ્કૃતિ, આપણી જીવન જીવવાની રીત એનો ઇતિહાસ જે છે એ પૃથ્વી સાથે સંકળાયેલો છે. અને જ્યારથી પૃથ્વી પર આપણે અસ્તિત્વ ધરાવીએ છીએ, એટલે કે મનુષ્ય અસ્તિત્વ ધરાવવા માટે સાકાર બન્યો, ત્યારથી પૃથ્વીના ઉદ્ભવથી માંડીને પૃથ્વીના વિવિધ આવરણો અંગે તે સતત વિચારતો થયો કે પૃથ્વી શું છે, એના આવરણો કેવા છે. અનેક વિજ્ઞાન ક્ષેત્રે પ્રગતિ થઈ હોવા છતાં પૃથ્વીનો ઉદ્ભવ કેવી રીતે થયો એ પ્રશ્નનો જવાબ આપણા પાસે હજુ પણ વિવાદાસ્પદ છે, એટલે કે કોઈ પણ સ્પષ્ટ જવાબ આપણને મળ્યો નથી કે બ્રહ્માંડના રહસ્યો આજે પણ ઉકલ્યા નથી. આપણે નાના હતા ત્યારથી જ આપણી જિજ્ઞાસા રહી છે કે આકાશમાં તારા શા માટે ચમકે છે, તારાની સંખ્યા કેટલી, ઈશ્વરે તારાનું સર્જન શા માટે કર્યું હશે. જ્યારે પૃથ્વી પરનો કોઈ વ્યક્તિ અવસાન પામે છે ત્યારે શું તે આકાશનો તારો બની જાય છે? આકાશમાં પૃથ્વી કોના પર ટકેલી છે, તેના પેતળમાં શું છુપાયેલું છે? આપણે એક ગીત પણ સાંભળ્યું છે કે ચલો દિલદાર ચલો ચાંદ કે પાર ચલો, એટલે કે ચાંદની પેલે પાર શું છે એ કોને ખબર છે? અંતરિક્ષની પેલે પાર જઈ શકીશું કે નહીં જઈ શકીએ આપણે, એ આ બધું જ આપણા પ્રશ્નો છે અને એનો ઉકેલ કદાચ આપણને આ પ્રકરણમાં મળી જશે. તો પૃથ્વીના ઉદ્ભવની પૌરાણિક માન્યતાઓ વિવિધ ધર્મગ્રંથોમાં જોવા મળે છે કે પ્રાચીન કાળમાં, એટલે કે જે જૂના સમયમાં, પહેલાંના સમયમાં જે અનેક દેશના અલગ અલગ દેશના જે લોકો હતા એ એવું કલ્પના કરતા, દરેક લોકોએ એવી કલ્પના કરી કે પૃથ્વી કેવી હશે, ક્યાંથી ઉદ્ભવ થયો. તો એ અહીંયા આપણને આપી છે કે માન્યતાઓ કેવી હતી, કે શું માનતા હતા પહેલાંના લોકો. હિન્દુ લોકોની એક એવી માન્યતા હતી કે એક મહાકાય કાચબાની પીઠ પર 4 મોટા હાથી છે અને તેમની પીઠ પર ઊંધા અર્ધગોળાકારે પૃથ્વી ટકેલી છે. પૃથ્વીની વધુ ઊંચાઈએ સૂર્યલોક છે, સ્વર્ગ છે. તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો કે એક કાચબો છે, એની ઉપર 4 હાથી છે અને ઉપર અર્ધગોળાકારે પૃથ્વી છે અને પૃથ્વીની વધુ ઊંચાઈએ સૂર્યલોક એટલે કે સ્વર્ગ છે. આવી એક હિન્દુ ધર્મમાં માન્યતા હતી. પછી અન્ય માન્યતાઓ આપણે જોઈએ તો જે પ્રાચીન માન્યતા એક એવી હતી કે પૃથ્વીનો આકાર ઈંડા જેવો હતો અને જે બ્રહ્માજી હતા આપણા, તો બ્રહ્મદેવ કહીએ છીએ આપણે, તો એ બ્રહ્માજી યુગો સુધી ધ્યાન અવસ્થામાં રહ્યા અને તેમણે એક સોનાનું ઈંડું બનાવ્યું. અને ક્રોએશિયા નામનો જે દેશ છે ત્યાં એવી માન્યતા હતી કે પૃથ્વીને સૂર્ય દેવતાએ ઉત્પન્ન કરેલું ઈંડું માનવામાં આવતી હતી, કે પૃથ્વી જે છે એને સૂર્ય દેવતાએ ઉત્પન્ન કરી છે અને આ ઈંડું એ જ પૃથ્વી છે. સ્કેનેવિયાના દેશો જે સ્વીડન, ફિનલેન્ડ અને નોર્વે, તો ત્યાં એવી માન્યતા હતી કે પૃથ્વી એ ઢાલ આકારની છે, કે પૃથ્વીનો આકાર કેવો છે, એક ઢાલ છે. ઢાલ એટલે કે તમે યુદ્ધમાં જોયું હશે કોઈ પણ ધાર્મિક સિરિયલમાં કે પિક્ચરમાં, કે યુદ્ધ લડતી વખતે જે યોદ્ધા હોય છે એ પોતાની જાતને બચાવવા માટે એક હાથમાં મોટું એક હથિયાર હોય છે
કે જેનાથી પોતાનું રક્ષણ કરી શકે અને બીજા હાથના હથિયારથી એ બીજાને મારતો હોય છે. તો આ ઢાલ જેવા આકારની કલ્પના કરી છે અને આ ઢાલ જેવી પૃથ્વી એક વૃક્ષ પર ટકેલી છે એવું માનવામાં આવતું હતું. અને આ જે વૃક્ષ છે એનું મૂળ તે પાતાળ અને ઉપરનું જે છત્ર છે તે સ્વર્ગ છે એવું માનવામાં આવતું હતું. અને પૃથ્વીને એક કાચબા જેવી પણ કલ્પના કરવામાં આવે છે કે પૃથ્વી જે છે એ એક કાચબો છે. કેટલાક લોકોની માન્યતા એવી હતી કે કોઈક રાક્ષસના પ્રચંડ મજબૂત વાંસા ઉપર પૃથ્વી ટકેલી છે. એટલે કે રાક્ષસ છે એની ઉપર આખી પૃથ્વી ટકેલી છે. અને પ્રાચીન કાળના લોકો માનતા હતા કે જ્યાં સુધી આ રાક્ષસ સૂતેલો છે ત્યાં સુધી બધું સરસ છે, અને પણ જ્યારે જાગશે ત્યારે હલવા લાગશે ત્યારે ધરતીકંપ શરૂ થશે. કેટલીક પ્રજા માનતી હતી કે પૃથ્વી 3 વિશાળકાય વ્હેલ પર ટેકવાયેલી છે. એટલે કે 3 વિશાળ વ્હેલ માછલીઓ છે એની ઉપર પૃથ્વી ટકેલી છે. વળી પ્રાચીન કાળના લોકો એવું માનતા હતા કે આકાશની પાર કોઈક અઘરું અને અટપટું બુદ્ધિશાળી યંત્ર છુપાયેલું છે. અને આ યંત્ર ઘડિયાળ જેવું છે કદાચ, અને એમાં પર્વતોથી પણ મોટા એવા વિશાળ દાંતાવાળા પૈડા હળવે હળવે ગોળ ફરે છે, અને તેથી તારા સહિત આખા આકાશને પૃથ્વી પર ફેરવે છે. આવી એક માન્યતા હતી કે બુદ્ધિશાળી યંત્ર છે, એના પૈડા કેવા છે કે વિશાળ દાંતાવાળા પૈડા જે ફરે છે એનાથી આખું આકાશ ફરે છે. અને આપણા પૂર્વજો માનતા હતા કે પૃથ્વી શેષનાગના માથા પર ટકેલી છે. શેષનાગ એટલે કે તમે કૃષ્ણની સિરિયલમાં જોયું હશે કે જે કૃષ્ણ ભગવાન જે છે એ શેષનાગને કંટ્રોલ કરીને એના ઉપર ઊભા રહી જાય છે અને એને જે કોપાયમાન થયો હોય છે, જે બધા લોકોને હેરાન કરતો હોય છે, એને કંટ્રોલ કરે છે. તો એ જે શેષનાગ છે એ પોતાનું માથું ધૂણાવે છે, તેથી આખી પૃથ્વી જે છે એ ધ્રુજી ઉઠે છે. વળી કેટલાક એવું માનતા હતા કે સૂર્ય જે છે એ પૃથ્વીની આસપાસ ફરે છે, તેથી દિવસ અને રાત થાય છે. આપણી પ્રાચીન માન્યતાઓ હતી લોકોની. એવું માનવામાં આવે છે કે આજથી આશરે 4.5 અબજ વર્ષ પૂર્વે પૃથ્વીનો ઉદ્ભવ થયો હતો. એટલે કે પૃથ્વીનો જન્મ થયો હતો ત્યારે તે ગરમ વાયુવ્ય ગોળા સ્વરૂપે હતી. એટલે કે ગરમ ગોળો હતી, અને જેમ જેમ સમય આગળ વધતો ગયો તેમ તેમ આજે એની સપાટી એટલે કે જે આગનો ગોળો હતો એ ઠરતો ગયો અને એની ઉપર એક પાતળું આવરણ બનતું ગયું. અને પૃથ્વી એ સૌરમંડળનો એવો ગ્રહ છે કે જેના ઉપર જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે. કે પૃથ્વી જ એકમાત્ર એવો ગ્રહ છે કે જ્યાં સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ છે. સૌર પરિવારના ઉદ્ભવ સાથે જ પૃથ્વીનો ઉદ્ભવ જોડાયેલો છે. એવું પણ માનવામાં આવતું હતું કે જ્યારે સૂર્યમંડળનો ઉદ્ભવ થયો હશે ત્યારે જ પૃથ્વીનો પણ ઉદ્ભવ થયો હશે. પૃથ્વીના જન્મ વિશે અનેક ઉત્કલ્પનાઓ, માન્યતાઓ અને સિદ્ધાંતો રજૂ થયા છે જેમ સમય ગયો એમ, પરંતુ હજી કોઈ પણ સાચી માન્યતા શું છે એ હજી પણ આપણને ખ્યાલ આવ્યો નથી. એ એક વિવાદાસ્પદ છે, એટલે કે જેની ઉપર ચર્ચા કરી શકાય એવો એક ટૉપિક છે. તો હવે પછીનું જે પ્રકરણ છે એ આપણે આગળના વિડીયોમાં આગળ વધારીશું.